દેશ અને દુનિયામાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે ગણેશોત્સવને લઈ મહુવાની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તો સાથે જ મહાઆરતીનું પણ ભવ્ય આયોજન થયું હતું। સમગ્ર સૃષ્ટિમાં ગણેશજીના આગમનને લઈ ભારે હર્ષો ઉલ્લાસ વચ્ચે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા। તો મહુવા શહેરની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોની સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું। ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે। આ મહાપર્વ 10 દિવસ ચાલે છે, જે અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની વિદાય અને વિસર્જનના આંસુ સાથે પૂર્ણ થાય છે। પણ આ 10 દિવસ ભગવાન વિઘ્નહર્તા સૌને આનંદ કરાવે છે, સૌના જીવનમાં ખુશી લાવે છે। ત્યારે ચાલો આજે આપણે લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી મહુવાની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ધર્મ પૂજાના ભાવ સાથે વિઘ્નહર્તા એવા શ્રી ગણેશજીના દર્શનનો લાહવો લઈએ। શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગણેશજીને નિત નવા શૃંગાર, મંદિર સુશોભન, પ્રસાદ વિતરણ તો મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શનનો લાભ લઈ મહાઆરતીમાં જોડાયા હતા। પુત્રાતિ લભતે પુત્રાં મોક્ષાતિ લભતે ગતિં જગત ગણપતિ સ્તોત્રમ શર્વિમાસલે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો તર્કિત્વાય સમર્પયેત। ગણેશજી એટલે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે। ભગવાન ગણેશજી આપણા ઐતિહાસિક કથા પ્રમાણે પહેલા પૂજ્ય દેવ છે। સંસ્કૃતના બે શબ્દ ગણ અને ઈશ્વર, ઈશ એટલે કે ગણ એટલે જનસમૂહ ને ઈશ એટલે કે ઈશ્વર, આપણા બધા જનસમૂહના એ દેવ છે। ગણપતિ દાદા ગણપતિનું જે એ છે બુદ્ધિ, જ્ઞાન અને સમૃદ્ધિના દેવ છે, અડચણ હરનારા દેવ છે। એમનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી, એમના ગુણો પ્રાપ્ત કરવાથી માણસ ઉત્તમ બની શકે છે, ને બધા જ ગ્રહોના એ દેવ છે, એટલે બધા જ ગ્રહોનું બધા જ ગ્રહોના એ દેવ છે।